ધોરણ 11 આંકડાશાસ્ત્ર ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સંચય આવર્તી વિતરણ એમાંથી ઓછા થી વધુ એ આપણે ભણ્યા. વર્ગીકરણ, અનિવારક, નિવારક કોને કહેવાય, આ તમામે તમામ વસ્તુ આપણે ભણ્યા. સ્ટુડન્ટ્સ, એનાથી થોડીક વસ્તુ આપણે આગળ જવાના છીએ. સ્ટુડન્ટ્સ, આ કોઈ વસ્તુ અઘરી નથી, સાવ સિમ્પલ અને સરળ. જો તમને એમાંય તમે હાર્ડ ચેપ્ટર જે ત્રીજું ચેપ્ટર જે છે પહેલા ભણી ગયા છો, એનાથી તમને કેવું થશે, સાવ સહેલું લાગશે. એનું કારણ છે કે આ બધી વસ્તુ ભણ્યા પછી આવે એટલે તમને ખ્યાલ તો આવી ગયો કે અનિવારક, નિવારક કોને કહેવાય. હવે સ્ટુડન્ટ્સ આપણે આગળ ભણીએ. લખજો રકમ. ઉદાહરણ 12, 500 પાનાના એક પુસ્તકમાં પાના દીઠ મળેલ ભૂલની સંખ્યા નીચે મુજબ છે. તે પરથી અનિવારક સતત વિતરણ મેળવો. પાના દીઠ ભૂલના વર્ગની મધ્ય કિંમત આપી છે 0.5, 2.5, 4.5, 6.5 ને 8.5. પાનાની સંખ્યા આપી છે, એની સાથે 380, 100, 12, 6 અને 2 આ રીતના આપ્યું છે. હવે સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, તમને એવો પહેલો દાખલો છે જેમાં મધ્ય કિંમત આપી છે. તો મધ્ય કિંમતને આપણે એમ કીધું છે કે આ મધ્ય કિંમત આપણે હંમેશા શું કરીએ, વર્ગ અને એફઆઈ આપ્યું હોય. આ પાનાની સંખ્યા એટલે એફઆઈ છે, આવૃત્તિ કહેવાય. હવે સૌ પ્રથમ તમને શું કરતા હતા અત્યાર સુધીમાં, વર્ગ અને એફઆઈ આપતા હતા, અને પછી હું તમને એવું કહેતો મધ્યકનો કોઈ પણ સ્ટુડન્ટ દાખલો ગણો, સૌ પ્રથમ તમારે એક્સાઈ મધ્ય કિંમતનું ખાનું તો બનાવવું જ પડે. તો મધ્ય કિંમત એટલે શું, અધસીમા વત્તા ઉધ્વસીમા બેનો સરવાળો ભાગ્યા 2 એટલે તમને મધ્ય કિંમત મળતી હતી. આ દાખલામાં શું છે, મધ્ય કિંમત આપી દીધી છે અને એના ઉપરથી વર્ગ બનાવવાનો છે. તો વર્ગ કઈ રીતના બને એના માટેનું હું તમને ટેકનિક સમજાવું. સ્ટુડન્ટ, પહેલા તમારે નક્કી કરી લેવાનો, અહીંયા લખવાનો આન્સર. પહેલા તમારે નક્કી કરવાનું કે આ બે વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી છે. 0.5 માં 2 ઉમેરીએ એટલે 2.5 થાય. 2.5 માં 2 ઉમેરો એટલે 4.5 થાય. 4.5 માં 2 ઉમેરીએ 6.5. 6.5 માં 2 ઉમેરીએ એટલે શું થાય, 8.5. 380, 100, 12, 6 અને 2. હવે સ્ટુડન્ટ તફાવત આપ્યો છે, વર્ગ લંબાઈ બબે ની છે. હવે તમારે યાદ રાખવાની છે, આપણે વર્ગ બનાવવો છે. વર્ગમાં શું આવે, સ્ટુડન્ટ્સ કયો જોઈએ, વર્ગમાં શું આવે તો કે વર્ગમાં અધસીમા અને ઉધ્વસીમા બે આવે. અધસીમા અને ઉધ્વસીમા એટલે કે નીચલી હદ અને ઉપલી સીમા, નીચલી સીમા અને ઉપલી સીમા બે આવે. આપણે પ્રથમ વર્ગની નીચલી સીમાનું સૂત્ર છે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. સ્ટુડન્ટ્સ, આ ખાસ કરીને તમે સૂત્ર પાકું કરી લેજો, હું પૂછીશ તમને. પ્રથમ વર્ગની નીચલી સીમા બરાબર મકી એટલે કે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી આપી છે, મકી એટલે મધ્ય કિંમત 0.5 માઇનસ 1/2 વર્ગ લંબાઈ કેટલાની છે 2. આ 2 કેન્સલ 0.5 માઇનસ 1 એટલે કેટલા થાય, માઇનસ 0.5 સ્ટુડન્ટ. ત્યાર પછી પ્રથમ વર્ગની નીચલી સીમા મળી ગઈ. હવે ઉપલી સીમા મેળવીએ. ઉપલી સીમાનું સૂત્ર એવું, મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ, બરાબર. અહીંયા માઇનસ આવશે, અહીંયા શું આવશે, પ્લસ આવશે. મધ્ય કિંમત કેટલી આપી છે, પહેલા 0.5 પ્લસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે 2. આ 2 કેન્સલ 0.5 પ્લસ 1 એટલે 1 વત્તા 0.5 એટલે 1.5 થાય. એટલે પ્રથમ વર્ગ કેટલો બન્યો સ્ટુડન્ટ્સ, માઇનસ 0.5 અને થી 1.5. એટલે તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ ખબર છે, તમારે હવે આ રીતના વર્ગ લખી નાખવાના. હવે આમાં તમને ખબર પડી ગઈ, 1.5 માં 2 ઉમેરો, 1.5 માં 2 ઉમેરો એટલે કેટલા થાય સ્ટુડન્ટ, તો કે 3.5. બબે ની વર્ગ લંબાઈ એટલે આ રીતના મળી જાય. તમારે ગોતવું હોય તો ગોતી શકાય. જો હવે બીજો વર્ગ ખબર પડી ગઈ, બબે ની વર્ગ લંબાઈ છે. પેલો વર્ગ શું મળ્યો, માઇનસ 0.5 થી 1.5. બીજો શું મળશે ખબર છે, 1.5 માં 2 ઉમેરો એટલે યાદ રાખજો 3.5 થાય. 1 ને 2 3.5, બરાબર. 1.5 કેલ્ક્યુલેટરમાં 1.5 પ્લસ 2 3.5 થશે. પણ તમારે સૂત્રની રીતે તમારે જોવું જોઈ લેજો. આ બીજા વર્ગની નીચલી સીમા તમારે જોવું જોઈ લેજો કેટલી છે, તો કે મધ્ય કિંમત 2.5 માઇનસ 1/2
વર્ગ લંબાઈ 2 2 ગયા 2.5 માઈનસ 1 એટલે કેટલા થાય 1.5 જોઈ લે નીચલી સીમા 1.5 આવી ગયા અને હવે ઉપલી સીમા જોઈ લે ઉપલી સીમા 2.5 પ્લસ 1 ના છેદમાં 2 કૌંસમાં 2 2 કેન્સલ 2.5 પ્લસ 1 એટલે 3.5 આવી ગયું 1.5 માં 2 ઉમેર્યા એટલે 3.5 1.5 થી 3.5 હવે ઈ રીતના તમારે વર્ગ બનાવી નાખવાના શું બનાવી નાખવાના વર્ગ તમે લખાઈ ગયો એટલું પણ ઈ વર્ગ બની ગયા પછી આપણે એને અનિવારક બનાવશું અનિવારક બનાવવા માટે આ નિવારક બન્યું કે જે તે નિવારક કોને કહેવાય અનિવારક કોને કહેવાય એના વિશે આ લખાઈ ગયું સ્ટુડન્ટ આટલું પહેલા ઇરેઝ કરું છું આ રકમ ઇરેઝ કરું લખી લીધી હશે જો સ્ટુડન્ટ હવે આની તમને ઈ રીતના તમને વર્ગ બનાવતા શીખવાડું જો નિવારક આવૃત્તિ વિતરણ બરાબર એમાં આ વર્ગ છે અને fi બરાબર જો પેલો વર્ગ શું મળ્યો તો -0.5 થી 1.5 ઓકે સ્ટુડન્ટ્સ અને આ આવૃત્તિ તો તમને ખબર જ હશે પહેલા ઈ ની છે 380 હવે 1.5 થી બીજો વર્ગ શું આવ્યો 1.5 થી 3.5 બરોબર એની આવૃત્તિ કેટલી છે તો કે 100 હવે 3.5 હવે એવી રીતના ત્રીજો પોઈન્ટ 3.5 માં 2 ઉમેરો એટલે 5.5 અને એની આવૃત્તિ 12 આ 5.5 માં 2 ઉમેરો એટલે 7.5 બરોબર એની આવૃત્તિ કેટલી છે તો કે 6 ત્યાર પછી 7.5 થી 9.5 અને એની આવૃત્તિ કેટલી છે 2 ઓકે સ્ટુડન્ટ તો આ સતત નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય હવે આપણને શું કીધું છે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવો એવું કીધું શું કીધું છે અનિવારક આવૃત્તિ વિતરણ તો આને નિવારક છે કે અનિવારક ઈ કેમ ખબર પડે પહેલો વિચાર ઈ આવશે સ્ટુડન્ટ કે સર અમને કેમ ખબર પડે કે આ નિવારક છે કે અનિવારક છે કઈ રીતના તો નિવારક કોને કહેવાય જે તે વર્ગની ઉપલી ત્યાર પછીના વર્ગની નીચલી સીમા આવતી હોય જે તે વર્ગની ઉપલી સીમા ત્યાર પછીના વર્ગની નીચલી સીમા આવે તે નિવારક કહેવાય જો અહીંયા 3.5 છે ઈ જ અહીંયા 3.5 અહીંયા 5.5 છે ઈ જ અહીંયા 5.5 અહીંયા 7.5 છે ઈ જ અહીંયા 7.5 તો ઈ નિવારક કહેવાય હવે એને અનિવારકમાં ફેરવવા માટે શું કરવાનું ખબર છે નીચલી સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉપલી સીમામાં 0.5 ઉમેરી દો એટલે યાદ રાખી દો આ અનિવારક બની જશે બરોબર આ નિવારકમાંથી અનિવારક અને અનિવારકમાંથી નિવારકમાં ફેરવવા માટે આ જ ટેકનિક છે હવે જો આપણે વાત કરીએ હવે આપણે છેલ્લો આન્સર લખીએ હવે આપણે સ્ટુડન્ટ્સ લાસ્ટ આન્સર લખીએ અનિવારક આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે ભૂલોની સંખ્યા અને પાનાની સંખ્યા એટલે ટૂંકમાં વર્ગ લખો તોય ચાલે હવે આપણે પહેલા શું કરશું તો કે -0.5 છે બરોબર હવે એમાં 0.5 બાદ કરતા હતા તો ઉમેરીએ
એટલે 0.5 0.5 ગયા એટલે પહેલા વર્ગની અનિવાર્ય કેટલું થયું 0 અને આમાં તમે બાદ કરો 1.5 માં 0.5 બાદ કરો એટલે 1 આવ્યા ઓકે જો આપણે નિવારકમાંથી અનિવારકમાંથી નિવારકમાં ફેરવો ને હું ફરી વાર બોલું જો યાદ રાખજો લખવું હોય તો લખી લેજો તમને ખૂબ ફાયદો થશે મારો વાક્ય અનિવારકમાંથી નિવારકમાં ફેરવો હોય તો નીચલી સીમામાંથી 0.5 બાદ કરો અને ઉપલી સીમામાં 0.5 ઉમેરો ઓકે યાદ રહ્યું શું બોલ્યો અનિવારકમાંથી નિવારક આ આપણી પાસે નિવારક છે એમાંથી અનિવારક કરવું હોય તો શું કરવાનું નીચલી સીમામાં 0.5 ઉમેરો અને ઉપલી સીમામાંથી બાદ કરો ઊંધું કરવાનું રિવર્સ પ્રોસેસ છે એટલે મારો આ વિડીયો જે છે એ તમે ખાસ આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનો છે 100% તમને દાખલો આવડી જશે હું બોલું છું એ શબ્દ બહુ અગત્યના સ્ટુડન્ટ્સ જ્યારે તમે અનિવારક દાખલો આપ્યો હોય અને નિવારકમાં ફેરવો તો તમે જાણો જ છો કે 0.5 બાદ કરવાના અને આ બાજુ 0.5 ઉમેરવાના એટલે નિવારક થઈ જાય પણ નિવારકમાંથી અનિવારકમાં ફેરવો હોય તો નીચલી સીમામાં 0.5 ઉમેરવાના અને ઉપલી સીમામાં 0.5 બાદ કરવાના એટલે જોઈ લો આ 0 -0.5 છે એમાં મેં 0.5 ઉમેર્યા એટલે આ ઉડ્યા એટલે 0 આવ્યો અને ઉપલી સીમામાંથી મેં બાદ કર્યા 1.5 માંથી 0.5 જાય તો 1 આવ્યો બરાબર એટલે 0 થઈ જાય આમાં જો 1.5 માંથી 1.5 માં 0.5 ઉમેરી દો બરાબર પહેલા જોવો જોઈએ 1.5 જે છે એમાં 0.5 ઉમેરી દો એટલે કેટલા આવ્યા 2 બરાબર અને આમાંથી બાદ કરો એટલે આવશે 3 બરાબર ત્યાર પછી આમાં 0.5 ઉમેરો એટલે 4 આવશે અને આમાં 0.5 બાદ કરો એટલે 5 આવશે ત્યાર પછી હવે સ્ટુડન્ટ્સ ખ્યાલ આવી ગયો હશે કે ડાબી બાજુ ઉમેરવાનું જમણી બાજુ અનિવારકમાં ફેરવા માટે ડાબી બાજુ ઉમેરવાનું જમણી બાજુ બાદ કરી નાખવાનું 5.5 માંથી 0.5 જે છે ઈ પ્લસ કરો એટલે આવશે 6 અને 7.5 માંથી 0.5 બાદ કરો એટલે આવશે 7 ત્યાર પછી 7.5 માં ઉમેરીએ એટલે 8 અને 9.5 માંથી બાદ કરીએ એટલે 9 બરોબર તો આ નિવારક થઈ ગઈ જોઈ લ્યો કે અહીંયા જે તે વર્ગની ઉપલી સીમા ત્યાર પછીના વર્ગની નીચલી સીમા નથી આવતી આ બે સરખી આવે તો નિવારક આ બે અલગ અલગ આવે તો અનિવારક થઈ ગયું બાકી તો આ વસ્તુ એમનામ છે 380 100 12 6 અને 2 સ્ટુડન્ટ્સ ઓકે સ્ટુડન્ટ તો તમને ખ્યાલ આવી ગયો અને આનો કુલ સરવાળો આપણે લખી લઈ અહીં પૂછતું તમને અને કુલ બરાબર કુલ કેટલી આવૃત્તિ થઈ તો કે 500 380 480 વત્તા 12 એટલે 92 698 ને 2 100 એટલે 500 બરાબર કુલ આવૃત્તિ 500 સ્ટુડન્ટ્સ તો તમને ખ્યાલ આવી ગયો અને ત્યાર પછી હવે આપણે નવો દાખલો ગણીએ સ્ટુડન્ટ્સ ઓકે સ્ટુડન્ટ્સ તમે લખી લેજો તમે વ્યવસ્થિત લખજો રકમ નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો હવે સ્ટુડન્ટ્સ આ નવા પ્રકારનો દાખલો છે કે જેમાં તમને સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે આ સંચય આવૃત્તિ આપી એનો મતલબ કે સંચય આવૃત્તિ વિતરણ એના ઉપરથી તમારે મૂળ આવૃત્તિ વિતરણ બનાવવાનું રહેશે સ્ટુડન્ટ્સ આ બધા દાખલાઓ છે ને દરેક દાખલામાં એક વિશિષ્ટતા રહેલી છે તમારે ખાલી હું જે ભણાવું છું એ દરેક દાખલાનો મહત્વ સમજવાનું છે જે સમજાવું છું એ તમારે શીખવાનું છે પોઈન્ટ જે બોલું છું યાદ રાખવાનું છે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરો એનો મતલબ કે આ સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે આપણે સંચય આવૃત્તિ વિતરણ કેમ ખબર પડે સર સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે આ રીતના 24 થી 29 24 થી 34 એનો મતલબ કે 29 થી ઓછા 34 થી ઓછા 39 થી ઓછા 44 થી ઓછા 49 થી ઓછા 54 થી ઓછા 59 થી ઓછા 64 થી ઓછા એમ આ 24 તો લખવા ખાતા આ રીતના પણ એક પ્રકાર છે આ રીતના પણ આપી શકે
જો અધસીમા બધાના એક સરખી છે 24 24 24 24 24 એનો મતલબ કે સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. આવી રકમ આવે ને સ્ટુડન્ટ્સ તોય તમને ખબર પડી જાય કે આ સંચય આવૃત્તિ વિતરણ છે. એટલે એની સાથે આપેલી સંચય આવૃત્તિ છે. ખાલી આવૃત્તિ આપી હોત ને અહીંયા સંચય શબ્દ ન લખ્યો હોત ને તો એમ સમજી જવાનું કે સંચય આવૃત્તિ છે, કારણ કે દરેકમાં અધસીમા સરખી છે. સરખી હોય એટલે સમજી જવાનું કે સંચય આવૃત્તિ વિતરણ છે. તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે. આ જો અધસીમા સરખી હોય તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય, અને જો ઉધ્વસીમા દરેક વર્ગની સમાન હોય તો યાદ રાખજો એને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. સ્ટુડન્ટ્સ યાદ રહી ગયું. હવે આપણે વર્ગો આપ્યા છે એને આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવીએ. પહેલો વર્ગ તૈયાર આપ્યો છે, બહુ સરસ છે, 24 થી 29. 5 5 ની 24 ને 5 29, 5 5 ની વર્ગ લંબાઈ 29 થી 34. બીજો વર્ગ આ રીતના બનાવવાનો. પછી 34 છે, 34 પછી શું છે, 34 થી 39. જોઈ લો 5 5 ની વર્ગ લંબાઈ છે. આમ જોયો 29 ને 5 34 ને 5 39 ને 5 44, 5 49 ને 5 54 ને 5 59 ને 5 64. આ રીતના જોવાનો. 5 5 ની વર્ગ લંબાઈ મુજબ આપણે વર્ગ બનાવી નાખીએ. 39 થી 44, ત્યાર પછી 44 થી 49, ત્યાર પછી આપણે 49 થી 54, ત્યાર પછી 54 થી 59, ત્યાર પછી 59 થી 64. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતના તમારે રહેશે. હવે એની સંચય આવૃત્તિ આપી જારે 3 12 30 55 78 88 95 અને 100. હવે સ્ટુડન્ટ્સ આ સંચય આવૃત્તિને અલગ પાડવાની છે. આની સંચય આવૃત્તિ જે છે એને આપણે અલગ પાડવાની. પર્સનલી બધાની આવૃત્તિ કેટલી, તો કે પોતાની 3 ની 3 પેલી એમને 34 થી 34 સુધીની 12 છે, તો 29 થી 34 સુધીની કેટલી, તો 12 માંથી 3 જાય તો 9. આ રીતના બાદબાકી કરવાની. ખબર હું તમને બાદબાકી કરતા શીખડાવતો ત્રીજે છે એવી રીતના 12 માંથી 3 જાય તો 9. આ રીતના આમ બાદબાકી કરવાની. 12 માંથી 3 જાય તો 9. અહીંયા આ રીતના લખવું તો લખી દઉં તમને. 12 - 3 ને કર્યા એટલે 9 આવ્યા. ઓકે સ્ટુડન્ટ્સ, એટલે તમને ખ્યાલ આવે. ત્યાર પછી 30 માંથી આની જોતી હોય તમારે 34 થી 39 ની જ, તો તમારે 30 માંથી 12 બાદ કરી નાખવાના. 30 માંથી 12 બાદ કરો એટલે 18. ઓકે, ત્યાર પછી તમારે આ બાદ કરવાના. 55 માંથી 30 બાદ કરો એટલે આવશે 25. બરોબર. ત્યાર પછી આવશે 78 માંથી 55 બાદ કરો એટલે આવશે 23. ત્યાર પછી આવશે 88 માંથી 78 બાદ કરો એટલે આવશે 10. ત્યાર પછી આવશે 95 માંથી 88 બાદ કરીએ 7. બરોબર. અને ત્યાર પછી આવશે 100 માંથી 95 બાદ કરીએ એટલે આવશે 5. અને કુલ મળીને થઈ જશે, આ બધાનો ટોટલ કરો ને એટલે 100 થઈ જાય. તો બરોબર સ્ટુડન્ટ્સ, તો તમને ખ્યાલ આવી ગયો કે આ રીતના તમારે આવૃત્તિ મળશે. બરોબર. અને અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે, અહીંયા 100 છે. બરોબર. આ બધાની બાદબાકી કરી એટલે આ રીતના આવશે. હવે માની લ્યો કે તમને એવી રકમ આપું. આના પછીનો દાખલો અહીંયા નંબર 1 એટલે પહેલો દાખલો છે. ઉદાહરણ 17 નો 2 દાખલા છે, પહેલો છે. મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે હું બીજો દાખલો તમને શીખડાવું. બરોબર. આ લખી લેજો તમે. ઓકે, ખાસ કરીને તમે આ વસ્તુ લખી લેજો. કુલ 100 છે. આ રીતના આવૃત્તિ છે. 12 માંથી 3 જાય તો 9, 30 માંથી 12 જાય તો 18, 55 માંથી 30 જાય તો 25, 78 માંથી 55 જાય 23. આપણે શું કરતા જતા હતા કે તમને મધ્યસ્થ દાખલો આપણે જ્યારે મેળવતા હતા સ્ટુડન્ટ્સ, ત્યારે હંમેશ માટે યાદ રાખતા સંચય આવૃત્તિ બનાવતા હતા ને ત્યારે પેલી રકમ 3 એમનેમ, પેલી રકમ એમનેમ, પછી શું કરતા પ્લસ કરતા 3 ને 9 12 ને બરોબર ને 18 30 ને 18 25 55 55 ને 23 78 એવી રીતના પ્લસ કરતા જતા હતા. અહીં તમારે બાદ બાકી. હવે નવી રકમ લખજો સ્ટુડન્ટ્સ. હવે બીજી રકમ લખાવું છું. બરોબર. તો બીજી હવે તમને રકમ લખાવું.
રકમ લખજો તમે. આ વર્ગો આપ્યા છે અને એની સાથે આપી છે સંચય આવૃત્તિ. તમારે વિચારવાનું છે કે થી ઓછા થશે કે થી વધુ હશે સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે તમને 100 માંથી આ રીતના 12 બાકી કીધું. બરાબર સ્ટુડન્ટ્સ, હવે આપણે બીજી રકમ તમને લખાઈ દઉં. વર્ગોમાં 10 થી 90 આપ્યા છે. હવે ઉર્ધ્વસીમા સમાન હશે. 20 થી 90 આપ્યા છે, 30 થી 90 આપ્યા છે, ત્યાર પછી 40 થી 90 આપ્યા છે, 50 થી 90, 60 થી 90, 70 થી 90 અને 80 થી 90. ત્યાર પછી 200, 180, 140, 180 પછી 140, 90, ત્યાર પછી 55, ત્યાર પછી આવશે 30, 30 પછી 8 અને પછી 3. આ 90 છે સ્ટુડન્ટ. હવે આ છે ને સ્ટુડન્ટ, તમને રકમ ઉપરથી ખ્યાલ આવી ગયો કે આમાં દરેક વર્ગની ઉર્ધ્વસીમા સમાન છે. સ્ટુડન્ટ જોઈ લે, દરેક વર્ગની ઉર્ધ્વસીમા બરાબર. તો ઉર્ધ્વસીમા જ્યારે સમાન હોય ત્યારે યાદ રાખજો આને શું કહેવાય? થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. કેના જેવું કહેવાય? થી વધુ પ્રકારનું. અને થી ઓછા પ્રકારનું છે એમ ખબર કેમ પડે સ્ટુડન્ટ? તો જ્યારે દરેક વર્ગની અધસીમા સમાન હોય ત્યારે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. બરાબર. તો હવે આપણે આનો આન્સર મેળવીએ. થી વધુ પ્રકારનું જ્યારે સંચય આવૃત્તિ વિતરણ હોય થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ. બરોબર. આનું આપણે મૂળ આવૃત્તિ વિતરણ બનાવીએ. પહેલા વર્ગો, બરોબર. ત્યાર પછી આની સંચય આવૃત્તિ અને ત્યાર પછી આનું મૂળ આવૃત્તિ, ખાલી આવૃત્તિ જેને આપણે એફઆઈ કહેવાય, એ આપણે ભણવાનું છે. સ્ટુડન્ટ્સ જોજો, 10 થી 90 છે એટલે ઓલામાં અધસીમા સમાન હતી, અહીં ઉર્ધ્વસીમા જે 10, 20 અને 10 થી 20. પેલું આવૃત્તિ બનશે 10 થી 20, ત્યાર પછી 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80 અને 80 થી 90. બરોબર. 80 થી 90 છેલ્લે વર્ગ બરોબર આવી જાય, વર્ગ વાળો. હવે દરેકની આપણે સંચય આવૃત્તિ લખીએ સ્ટુડન્ટ્સ. બરોબર. તો આની સંચય આવૃત્તિ કેટલી હતી? 200. આની 180, આની 140, આ 90, 55, 30, 8 અને 3.
અને કુલ. બરોબર. હવે યાદ રાખજો, આમાં તમે ઓલા થી ઓછામાં આમ બાદ કરતા હતા, કારણ કે સૌથી પહેલા ઓછી રકમ હોય. થી વધુમાં યાદ રાખજો, સૌથી પહેલી રકમ સૌથી મોટી હશે. એટલે 200 માંથી 180 બાદ કરવાના, એટલે પહેલી રકમ આવશે 20. ત્યાર પછી 180 માંથી 140 બાદ કરો એટલે આવશે 40. ત્યાર પછી 140 માંથી 90 બાદ કરો એટલે આવશે 50. પછી 90 માંથી 55 બાદ કરો, બરાબર, 8 માંથી 5 જે 3 35. ત્યાર પછી 55 માંથી 30 બાદ કરો, આ 55 માંથી એટલે 25. ત્યાર પછી 30 માંથી 8 બાદ કરો એટલે આવશે 22. ત્યાર પછી 8 માંથી 3 બાદ કરો એટલે 5 અને 3 માંથી કોઈ આગળ 0 નથી એટલે 3 ના 3 અને આનો કુલ સરવાળો જોઈએ તો 100 થાય. ઓકે સ્ટુડન્ટ, તો તમને ખ્યાલ આવી ગયો હશે સ્ટુડન્ટ્સ, સમજાઈ ગયો આ બધાનો કુલ સરવાળો કેટલો થાય 100 થાય. મેં કુલ લખ્યું, કુલ બરાબર 100. તો આ આવૃત્તિ, આ મૂળ આવૃત્તિ વિતરણ થયું વર્ગ અને FI આ મૂળ આવૃત્તિ વિતરણ થયું સ્ટુડન્ટ. તો તમને ખ્યાલ આવી ગયો હશે સ્ટુડન્ટ્સ, અને તમે ખાસ લખી લેજો અને આજે કરાવેલા જે દાખલાઓ છે એ ફરી પાછા લખજો બુકમાં, અને જેથી તમને ખ્યાલ આવી જાય. તો તમને ખ્યાલ આવ્યો, એક મૂળ આવૃત્તિ વિતરણનો ખ્યાલ આવ્યો, ત્યાર પછી મધ્ય કિંમત આપી હોય ત્યારે ખ્યાલ આવ્યો. તો ટૂંકમાં પરીક્ષામાં 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં આ રીતના સંચય આવૃત્તિ વિતરણ બનાવવાના, મૂળ આવૃત્તિ વિતરણ બનાવવાના આવા દાખલા પૂછાય છે સ્ટુડન્ટ્સ. ઓકે, અને હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષ્ટક રચનાના આપણે દાખલા ભણવાના છીએ. ઓકે સ્ટુડન્ટ્સ.